હેલો ગાઈસ, તો આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. નવા હોય તો લાઈક ફોલો કરીને જજો. આપણે સિમેન્ટ ભરતા નથી, પણ આ પહેલી વાર સિમેન્ટ ભરવી પડે છે, કેમ કે નકર પછી સાંજે આંડલી ઊંધી વળી જાય. ચાલો તો આપણે સિમેન્ટ ઉતારવા જઈ રહ્યા છીએ. એમાં ફાટક બંધ નીકળ્યો. લગભગ તો આપણે જમે ત્યારે આવો ફાટક તો બંધ જ હોય છે. લગભગ તો હપ્તા બાઉન્સ આપણા 1-2 થયા. આ ફાટકના કારણે જ બાઉન્સ થયા છે, નકર બાઉન્સ થાય નહીં. રોમ રોમ ભાઈઓ, સિસ્ટમ પર કહેને લાગશે વાર ને આવશે મજા. વારે લાગી પણ કાંઈ મજા આવી નહીં. ત્યારે હવે ગાડી આવી, ગાડી જઈ રહી છે, તમે જોઈ રહ્યા છો. કહે ને કે ધીરજના ફળ મીઠા હોય, તો આ ફળ ખાઈ લે. હાલો, મીઠા હોય તો બીજું શું થાય? ત્યારે બીજો આપણા કને કોઈ રસ્તો નથી. પેલો ગાડી તો જતી રહી છે. મને એમ લાગે કે ટ્રેક્ટરવાળો ફાટક તોડી નાખશે. ફાટક તોડી નાખે એમ કરે છે. એને મારા કરતાં વધારે જલ્દી લાગે છે. कहां से आते हैं? रोम रोम भाइयों, લો, આ બાઇક सिस्टम એને पार પણ देंगे, વધારે सिस्टम ઉતાવળ पार લાગે છે. देंगे। એક તો મારો ઓળખો નીકળી જાય એમ કરે છે. ફાટક કને પેલો સિંગલ કને જ ઊભો છે. એમ થાય કે હમણાં સિંગલ તોડીને નીકળી જશે. પછી આમાં ખબર છે ને, અમદાવાદની તારીખ પડે છે. પછી ક્યાંય આધા પણ મળતા નથી. ચાલો, ત્યારે ફાટક ખુલી ગયા છે ને ટ્રેક્ટર વાળો પણ નીકળી ગયો છે મોર. કશું વાંધો નહીં, આપણે આગળ જઈને મોર થઈ જશું. બીજું તો શું થાય? ત્યારે જઈને કાં જશે મોર. रोम रोम भाइयों, ચાલો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. સિસ્ટમ પર આગળ મકડો પણ બેઠો છે. અરે, આ તો મકડો નથી, આ તો મારો દોસ્ત છે.